બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા ચમત્કારિક અને વર્ષો પૌરાણિક મંદિરો આવેલા છે અને અનેક લોકોની તે મંદિર સાથે આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે અને લોકો પણ દૂર દૂરથી તે મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। એવું જ વર્ષો પૌરાણિક અને ચમત્કારિક ડીસાના વડાવળ ગામ ખાતે ચમત્કારિક હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર સાથે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। દૂર દૂરથી આ મંદિરે લોકો દર્શનાર્થે આવે છે અને આ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે તેવી પણ આ ગામ લોકોની માન્યતા છે। હું મેરાજભાઈ દેસાઈ એડવોકેટ। હું વડાવળ તાલુકો ડીસા ગામનો વતની છું અને મારા ગામની અંદર આ ચમત્કારિક હનુમાન દાદાનું બહુ અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને એક લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને મારું ગામ વડાવળ એ ઈસવીસન 494 મૈત્રક કાળના ઇતિહાસમાં પણ અહીંયા બાજુમાં સપ્તમાતૃકાનું મંદિર આવેલું છે, અહીંયા હનુમાનજીનું મંદિર છે એનો બહુ ઘણો 1500-2000 વર્ષ જૂનો ઇતિહાસ છે અને આજુબાજુના ગામના લોકો કુપટ, વાસણા આ બધા લોકો હનુમાનજીની ખૂબ શ્રદ્ધા રાખે છે। દર શનિવારે હનુમાન જયંતિ, રામનવમી એવા પ્રસંગે લોકોની ખૂબ મોટી ભીડ હોય છે। ભક્ત મંડળ દ્વારા પણ પૂનમના દિવસે ભજનો રાખવામાં આવે છે અને ભજન કરી ભજન ભાવ કરવામાં આવે છે અને લોકોને ખૂબ અપાર શ્રદ્ધા છે કે ગામમાં કોઈ પશુઓ ઉપર રોગચાળો આવે તો હનુમાન દાદાની અહીંયા શ્રદ્ધા રાખતા હોય છે અને ગામના કોઈ પણ એક વ્યક્તિ એની શ્રદ્ધા રાખીને દેવો કરવા આવે તો એ ગમે તેવો રોગચાળો પણ ગામમાં દૂર થઈ જાય છે। પછી કોઈ પણ બેન દીકરી સગર્ભા હોય અને કોઈ મહેમાન ગતિ ગામમાં આવી હોય કે ગમે તે રીતે જો ગામમાં વડાવળ ગામના સીમમાં આવે હોય તો એનો અવશ્ય અહીંયા વડાનો પ્રસાદ છે, એનો વડા જે આવે છે વડાનો પ્રસાદ કરવા માટે અહીંયા ફરજિયાત લઈ આવવું પડે છે અને લોકો કોઈ પણ પોતાના પુત્ર માટે, ધંધા રોજગાર માટે લોકોને ખૂબ આસ્થા છે અને શનિવારના દિવસે આખા ગામના કોઈ પણ વ્યક્તિ આવ્યા વગર રહેતો નથી। અહીંયા સવારથી સોજ આખા દિવસમાં ગમે ત્યારે દર્શન કરવા માટે અહીંયા આવે છે અને લોકોને ખૂબ અપાર શ્રદ્ધા છે। આ મૂર્તિ વર્ષો પહેલાં જે અમારી સ્મશાન ભૂમિ છે ત્યાં એના ઇતિહાસ ગામ દેખાય છે ત્યાં હતી અને વર્ષ પછી લોકોને એક આસ્થાનું કેન્દ્ર બન્યું એટલે અહીંયા કરેલી અને અહીંયા પહેલાં જૈનના મુનિઓ હતા એ પણ અહીંયા પૂજા વિધિ કરતા અને સાથે એમની પણ ખૂબ અપાર શ્રદ્ધા। જૈનનું જે જૂનું દેરાસર અહીંયા બાજુમાં આવેલું છે એ લોકો પણ અહીંયા પૂજા કરવા માટે આવતા, ખૂબ અપાર એમને શ્રદ્ધા હતી અને હાલમાં પણ આજુબાજુના ગામના લોકો બધા આવે છે અને આ જે મૂર્તિ છે એ અલૌકિક મૂર્તિ છે। એવી તમે ગમે ત્યાં જશો તો આવા પ્રકારની મૂર્તિનો એનો જે આકાર છે, એનો દેખાવ, એનો જે છે એ કોઈ જગ્યાએ તમને આવું નહીં જોવા મળે। બીજું વિશેષમાં કે અહીંયા પાછળ જે લીમડો છે એ લીમડો સુકાઈ ગયો હતો અને ગામ લોકોએ એવો વિચાર કર્યો કે હવે લીમડો સુકાઈ ગયો તો આપણે નીકાળી દઈએ, પણ ઓટોમેટિક જ એ લીમડો પાછો આજે લીલોછમ થઈ ગયો છે અને એ લીમડો છે ને એની પાછળના ભાગે સાક્ષાત આમ હનુમાનજીનું સ્વરૂપ હોય એવું છે કે પોતે રામને સીતાના દર્શન કરાવડાયા પોતાની છાતીમાં, એવી રીતનું એમનું લીમડા એવું પ્રતિકૃતિ છે એટલે ગામ લોકોને ખૂબ અપાર શ્રદ્ધા છે। મારું નામ જલાજી ચતુરજી વાઘેલા, હું વડાવળનો છું, એક ખેડૂત છું અને આ વડાવળની અંદર જે આ મૂર્તિ છે એ ચમત્કારિક હનુમાન દાદા તરીકે ઓળખાય છે અને ગામનાઓને બહુ શ્રદ્ધા છે આના ઉપર અને ધાર્યું કામ કરે છે અને ગામ તો શું પણ આજુબાજુના ગામવાળા અહીંયા દર્શને આવે છે શનિવારે, મંગળવારે, પછી રામનવમી હોય, હનુમાન જયંતિ હોય તો ભજન કીર્તન હોય અને આ દાદા ઉપર એટલી શ્રદ્ધા છે ગામવાળાને કે ધાર્યા કામ આ દાદા પૂરા કરે છે।